આજે વાત કરીશું ઉજ્જૈનની 4 જોગણીઓ અમરબાઈ, કહરબાઈ, લાલબાઈ અને ફૂલબાઈની. જાણીશું કે તેઓ ઉજ્જૈનમાં 4 ટોળાવાળી અને 24 ખંભાની દેવીઓ તરીકે કેવી રીતે પૂજાયા. આ એક એવો પ્રસંગ છે જેમાં 4 જોગણીઓએ રાજા વીર વિક્રમની ધર્મનિષ્ઠાની પરીક્ષા લીધી હતી. પ્રાચીન સમયમાં ક્ષિપ્રા નદીના કાંઠે ઋષિ મુનિઓ પવિત્ર યજ્ઞ કરી પ્રજ્ઞુનું સ્મરણ કરી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક વિકરાળ રાક્ષસો આવ્યા અને યજ્ઞકુંડમાં અશુદ્ધ માટી નાખી યજ્ઞનો ભંગ કર્યો. રાક્ષસો એટલા ક્રૂર હતા કે તેઓ ઋષિ મુનિઓને લોહી લુહાણ કરી જંગલમાં દોડાવીને મારવા લાગ્યા. આ અત્યાચાર રોજની ઘટના બની ગઈ. એક ઋષિપુત્ર કંટાળીને અઘોર જંગલમાં શિવશક્તિની તપસ્યા કરવા ગયો. લાંબા સમયની કઠોર તપસ્યા પછી શિવશક્તિ પ્રસન્ન થયા અને આટલી અઘોર તપસ્યાનું કારણ પૂછ્યું. ઋષિપુત્રે કહ્યું, માં, ક્ષિપ્રા કાંઠે રાક્ષસોનો ત્રાસ વધ્યા છે. તેઓ યજ્ઞ ભંગ કરી ઋષિઓને મારી રહ્યા છે. શિવશક્તિ બોલ્યા, હે ઋષિપુત્ર, જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મની રક્ષા માટે અમે અવતાર લઈએ જ છીએ. ભોળાનાથે આશ્વાસન આપ્યું કે હવે તે રાક્ષસોનો નાશ થશે. આટલું કહી શિવશક્તિ ત્યાંથી અંતર્ધ્યાન થયા. બીજા દિવસે જ્યારે રાક્ષસો ફરી અત્યાચાર કરવા આવ્યા ત્યારે શિવશક્તિએ ક્રોધમાં આવી 4 બાઈઓને પ્રગટ કરી, જેના નામ અમરબાઈ, કહરબાઈ, લાલબાઈ અને ફૂલબાઈ રાખવામાં આવ્યા. ભોળાનાથે તેમને 4 જોગણીઓ કહી. મળાનાથે આદેશ આપ્યો કે ક્ષિપ્રા નદીના કાંઠે જાઓ અને ત્યાંના રાક્ષસોનો સંહાર કરી ઋષિઓને બચાવો. આદેશ મળતા જ 4 જોગણીઓ ભમરિયા રથમાં સવાર થઈ આકાશ માર્ગે ક્ષિપ્રા કાંઠે પહોંચી. ત્યાં રાક્ષસો ઋષિઓ પર જુલમ કરી રહ્યા હતા. 4 જોગણીઓએ તેમની સામે ભયંકર યુદ્ધ છેડ્યું. પળવારમાં જ દેવીઓએ વિકરાળ દૈત્યોનો નાશ કર્યો અને ઋષિઓને અભયદાન આપી ભયમુક્ત કર્યા. કાર્ય પૂર્ણ કરી જોગણીઓ ફરી ભોળાનાથ પાસે પહોંચી અને કહ્યું કે ક્ષિપ્રાનો વિસ્તાર હવે સુરક્ષિત છે. પ્રસન્ન થઈ શિવજીએ કહ્યું, હવે 4 દિશાઓમાં ભ્રમણ કરો, લોકોના દુઃખ દૂર કરો અને અધર્મનો નાશ કરો. એકવાર જોગણીઓએ જોયું કે સર્વે દેવો ઇન્દ્રલોકમાં ભોજન માટે જઈ રહ્યા હતા, પણ તેમને આમંત્રણ નહોતું. આગળ શું થયું તે જાણવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો પાર્ટ 2.